मुख्यमंत्री गृह आवास योजना अंतर्गत पालिका द्वारा बिल्डर्स, आर्किटेक्ट्स, काउंसिलर्स અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત સેમિનારમાં આવાસ યોજનાની માહિતી આપવામાં આવી। વિકસિત વિસ્તારોના મોકાની જગ્યાઓ પર પાલિકા સત્તાધીશો દ્વારા સ્લમ ફેસિલિટી ઉપરાંત મધ્યમ વર્ગીય પરિવારો માટે આકાર પામનાર EWS, LIG, MIG મકાનો સંદર્ભે ઓલ ઇન્ડિયા લોકલ સર્વ ગવર્મેન્ટ દ્વારા કારેલીબાગ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં મેયર ભરત શાહ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ સહિત કાઉન્સિલર્સ, બિલ્ડર્સ, આર્કિટેક્ટ્સ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાની જાણકારી આપવામાં આવી। જાણકારી મળે કે મુખ્યમંત્રી ગૃહ ગુજરાત રૂરલ અર્બન હાઉસિંગ ગુજરાત આયોજક અંતર્ગત EWS, LIG, MIG આ આવાસો કયા પ્રકારના છે, કેટલા સ્ક્વેર ફૂટના છે, કેટલી કિંમત છે અને કયા લોકેશનમાં છે એ લોકોને જાણકારી મળે। સાથે સાથે જે બેન્કો ટ્રાય કરી છે એ બેન્કોવાળાને પણ બોલાયા છે, એટલે આજે એમને ફોર્મ પણ જોઈતા હોય ત્યાંથી મળશે। એટલે સંપૂર્ણ જાણકારી આ બધા કાઉન્સિલરોને, કાર્યકર્તાઓને મળે એની અંદર આ આખો પ્રોગ્રામ રાખેલ છે। માનનીય મુખ્યમંત્રી શ્રીની મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા EWS, LIG અને MIG અને સાથે સાથે ઇન સિટુ સ્લમ ડેવલપમેન્ટ આ ચારેય પ્રોજેક્ટ ઉપર ખૂબ ખનથી કામ કરવામાં આવી રહ્યો છે અને મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાં તમામ મહાનગરો કરતાં વડોદરા મહાનગર સેવા સદનમાં માનનીય મેયરશ્રીની લીડરશિપ હેઠળ આપણા કોર્પોરેશન દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવેલી છે। 10,000 મકાનો લક્ષ્યાંકના સામે 5,500 મકાનોના ઓલરેડી ટેન્ડર ફાઇનલ થઈ ચૂક્યા છે અને એને પણ એ ટેન્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે। એટલે આટલી દર વર્ષે આપણે 10,000 એટલા મકાનો EWS, LIG અને MIG બાંધવામાં આવશે। 24 મીટર, 32 મીટર, 40 મીટર જેટલી રોડ ઉપરના અમારા એ પ્લોટો છે એના ઉપર જ આ મકાનો આવશે અને આ મકાનોની ગુણવત્તા બાબતમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની પણ જોગવાઈ છે। વખતો વખત આની મોનિટરિંગ થશે। આખું આ મુખ્યમંત્રી ગૃહ યોજનાને અમલીકરણ કરવા માટે આપણે અફોર્ડેબલ હાઉસિંગનું સેલની રચના કરવામાં આવેલી છે, જેમાં એક ફૂલ ટાઈમ કાર્યપાલક એન્જિનિયર ફાળવવામાં આવેલા છે અને એને નેજા હેઠળ ડિપ્ટી એન્જિનિયર અને અધિક મદદનીશ એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવેલી છે અને સિટી એન્જિનિયર પોતે એની દેખરેખ કરી રહ્યા છે। એટલે ટૂંકમાં આ તમામ જે અમારી સાઇટો ટૂંકમાં શું થશે એમાં દરેક જગ્યા ઉપર એક નિયત એન્જિનિયર રહે છે જે ચાલતા બાંધકામ ઉપર એની ગુણવત્તા ઉપર દેખરેખ રાખશે, વત્તા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ વખતો વખત એની રિપોર્ટ આપશે, જેથી કરીને વડોદરાના નાગરિકોને જે અમે બહુથી કિફાયતી દામ ઉપર અને મોકાની જગ્યાઓ ઉપર એક સુંદર અને સરસ આવાસ આપણે બનાવીને આપીશું।